આજે આપણે એક એવી કથા વિશે વાત કરવાના છીએ જે સાચી ભક્તિ અને લાલચ વચ્ચેનો ભેદ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. આ વાર્તાની શરૂઆત થાય છે રાજા પરીક્ષિતના પ્રસંગથી. આપણે સૌ જાણીએ છીએ કે એમણે સુખદેવજી પાસેથી ભાગવત પુરાણ સાંભળીને મુક્તિ મેળવી હતી. અને ખબર છે, આ જ ઘટના ઘણા લોકો માટે એક મોટી પ્રેરણા બની. હવે થયું એવું કે એક ખૂબ જ ધનવાન વ્યક્તિએ આ વાત સાંભળી. બસ એના મનમાં ભાગવત કથા માટે એવી અતૂટ શ્રદ્ધા જાગી કે વાત ન પૂછો. એને પણ થયું કે મારે પણ મુક્તિ મેળવવી છે. પણ સવાલ એ હતો કે એની આ ઈચ્છા એને કયા રસ્તે લઈ જવાની હતી. તો બસ મુક્તિની આશામાં એ એટલો વ્યાકુળ થઈ ગયો કે કોઈ સારા બ્રાહ્મણ મળી જાય અને એમની પાસે કથા સાંભળવા મળે. એણે શોધખોળ શરૂ કરી. પણ શું એની આ શોધ એને સાચા ગુરુ સુધી પહોંચાડી શકી હશે? ઘણી શોધખોળ પછી આખરે એમને ભાગવતના એક બહુ જ પ્રખ્યાત પંડિતજી મળ્યા. ધનવાન વ્યક્તિ તો ખુશ થઈ ગયો. તરત જ એમની પાસે પહોંચીને કથાના આયોજનનો પ્રસ્તાવ મૂક્યો. મનમાં તો એક જ આશા હતી કે મને પણ રાજા પરીક્ષિત જેવું જ ફળ મળશે. પણ અહીંયા જ વાર્તામાં એક વળાંક આવે છે. પંડિતજીએ છે ને તરત જ હા ન પાડી. એમણે તો એક એવી શરત મૂકી જે ધર્મ કરતાં લાલચની વધારે નજીક હતી. પંડિતજીએ શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, શેઠ, આ કળિયુગ છે અને આ યુગમાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરો ને તો એનું પુણ્ય 4 ગણું ઘટી જાય છે. હવે આ તો એવું બહાનું હતું કે પેલો ધનવાન માણસ પણ મૂંઝવણમાં પડી ગયો. એટલે પંડિતજીએ સીધું ગણિત માંડ્યું. કહ્યું કે જો મુક્તિ મેળવવી હોય તો એકવારથી કામ નહીં ચાલે. પૂરી 4 વખત ભાગવત કથા સાંભળવી પડશે. પણ જરા વિચારો તો, શું આ સલાહ પાછળ ખરેખર કોઈ આધ્યાત્મિક કારણ હતું? ના, બિલકુલ નહીં. સાચી વાત તો એ હતી કે પંડિતજી ભારે લોભી હતા. 4 વખત કથા એટલે સીધો હિસાબ 4 ગણી દક્ષિણા. બસ વધુમાં વધુ ધન કમાવાનો જ ખેલ હતો. આખી સલાહ સ્વાર્થથી ભરેલી હતી. પેલો ભોળો ધનવાન માણસ પંડિતજીની વાતમાં આવી ગયો. એણે તો જેવી આજ્ઞા કહીને 4 વખત દક્ષિણા ચૂકવી અને 4 ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું. પોતાનો સમય અને ધન બંને ખર્ચ્યા. પણ નવાઈની વાત તો જુઓ, આટલા પ્રયત્નો પછી પણ એને કશો જ લાભ ન થયો. જરાય નહીં. મનમાં શાંતિ તો મળી જ નહીં અને મુક્તિનો અનુભવ તો બહુ દૂરની વાત હતી. આખરે એ સાવ નિરાશ થઈ ગયો. પોતાની આ મૂંઝવણ લઈને એ એક સાચા મહાન સંત પાસે પહોંચ્યો. એને બસ એ જ જાણવું હતું કે મારી ભક્તિમાં ભૂલ ક્યાં થઈ રહી છે. એણે સંતને સીધો સવાલ કર્યો. પૂછ્યું, મહારાજ, મને એક વાત સમજાતી નથી. રાજા પરીક્ષિતે તો ખાલી 1 વાર કથા સાંભળી અને એમને મુક્તિ મળી ગઈ, અને મેં તો 4 વાર સાંભળી, છતાં મને કેમ કશું જ ન મળ્યું? અને હવે સંતે જે જવાબ આપ્યો ને એ જ આખી કથાનો સાર છે. એમણે બહુ જ સરસ રીતે સમજાવ્યું કે પરીક્ષિતના સાંભળવામાં અને આ શેઠના સાંભળવામાં જમીન આસમાનનો ફરક શું હતો. સંતે સમજાવ્યું, જુઓ, રાજા પરીક્ષિતને ખબર હતી કે તેમનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે તેઓ દુનિયાથી સંપૂર્ણપણે વિરક્ત થઈને કથા સાંભળી રહ્યા હતા. અને એમને સંભળાવનાર પણ સાક્ષાત સુખદેવજી હતા, જે પોતે લોભરહિત હતા, જ્યારે અહીં શ્રોતા અને વક્તા બંનેના મનમાં લોભ ભરેલો હતો. તો લાભ ન મળવાનું કારણ એકદમ સાફ હતું. કહેવાવાળા પંડિત અને સાંભળવાવાળા શેઠ બંનેના દિલમાં લોભ છુપાયેલો હતો. અને એક વાત યાદ રાખવા જેવી છે, જ્યાં લોભ હોય ત્યાં સાચી ભક્તિ ક્યારે ટકી શકતી નથી. આ કથા આપણને એકદમ સ્પષ્ટ શીખવે છે, જ્યારે કોઈ કથા નિષ્કામ ભાવથી અને શુદ્ધ હૃદયથી સાંભળવામાં આવે અને કહેવામાં આવે ત્યારે જ એ ફળદાયી બને છે. જો ભાવ જ ન હોય તો બધું કર્મ વ્યર્થ છે. આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા સચિત્ર બાલ કથાએમાંથી લેવામાં આવી છે, જે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત છે. ખરેખર આ કથા આપણને ભક્તિના સાચા સ્વરૂપ વિશે વિચારવા મજબૂર કરી દે છે.